સુરત શહેર હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ તેમજ અન્ય નાના મોટા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલું છે. સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી કે સમગ્ર દેશના નાના નાના ગામોમાંથી અનેક લોકો રોજગારી માટે સુરતમાં આવીને વસે છે. જેમાં કેટલાક લોકોને રોજગારી ન મળતા આખરે એવા લોકો હતાશ થઈ ગુનાખોરી તરફ વળે છે. મહત્વનું છે કે સુરતની બહારથી આવતા લોકો સુરતમાં રોજગારીની આશાઓ લઈ આવે છે, પરંતુ રોજગારી ન મળતા તેઓ લાલચમાં આવી ચોરી, લૂંટ, અપહરણ જેવા ગુનાઓ તરફ વળતા હોય છે. ત્યારે સુરતમાં આવો જ એક લૂંટનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીએ રોજગારી ન હોવાથી એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવા માટે સુરતના સચિન વિસ્તારની એક બેંકમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી. ગત 20મી મેના રોજ સુરત નવસારી રોડ પર સચિન વિસ્તારમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળે દહાડે પિસ્તોલની અણીએ લૂંટ કરવામાં આવી હતી. આરોપી બેંકમાં મહિલા કર્મચારીઓને પિસ્તોલ બતાવી ₹3 લાખથી વધુની લૂંટ કરી તે ફરાર થયો હતો, જેથી લૂંટ કરવા આવેલ લૂંટારૂ સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બેંકમાં લૂંટ કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાઝીર ઉર્ફે બબલુ શેખને કતારગામ દરવાજા પાસે આવેલ બ્રિટિશ કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડ્યો હતો. સાથે બેંકમાં લૂંટ કરવા માટે ઉપયોગમાં લીધેલ પિસ્તોલ અને લૂંટ કરેલ રોકડા રૂપિયા કબજે કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મૂળ બિહારનો વતની છે અને તે સુરત નવસારી રોડ ખાતે આવેલ સાઈનાથ સોસાયટીમાં રહે છે. આરોપીને એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવા માટે 10 થી 12 લાખ રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે બેંકમાં લૂંટ કરી હતી. લૂંટ કરવા માટે તેને ઉપયોગમાં લીધેલ પિસ્તોલ બિહારના મુંગેર ખાતેથી દીપક નામના ઈસમ પાસેથી મંગાવી હતી. તો આરોપીએ બેંકમાં લૂંટ કરતા પહેલા બેંકની રેકી કરી હતી, જેથી તેને ખબર હતી કે આ બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ છે તેમજ સિક્યોરિટી પણ નથી, જેથી બેંક બાબતે તમામ પ્રકારની માહિતી હોવાથી આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે. આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય. લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી. લીડના આધારે નાઝીર ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. એની ધરપકડ કરવામાં આવી છે. એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે. લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે. લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે. 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં. એને રેકી કરેલી હતી, બેંકની નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા. આરોપી ક્યાં ભાગી છૂટ્યા હતા? લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો. થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી. પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલા લૂંટ કરવા માટે દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો. ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં ને એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે. સર, લૂંટના જે પૈસા હતા એમાં ભાગ બટાઈ કઈ રીતે કરવાના હતા? એક જ આરોપી છે, એની પાસેથી 3,33,000 મળી આવ્યા છે. સર, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો? હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર. તો આ માટે શું કર્યું?
એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એને જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસરોને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેંકો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું. શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંકથી અંદાજિત 2 થી 3 કિલોમીટરના રેડિયસમાં જતું.